બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામી રહ્યો છે। શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, તેજ પવન સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને આગાહી મુજબ જ વરાછા કાપોદ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે જો રસ્તા ઉપર કેવા પાણી ભરાઈ ગયા છે અને મુશ્કેલી વાહન ચાલકોને થઈ રહી છે। પણ રવિવારની રજા નાના નાના બાળકો માણવાનું ન ચૂક્યા। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, કયા કયા વિસ્તારમાં વરસાદ અને વરસાદના કારણે શું સ્થિતિ? જી બિલકુલ, સુરતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કાપોદ્રા વરાછા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ઠેક ઠેકાણે સોસાયટી પાણી થઈ ગયા હતા। સોસાયટીઓમાં પાણી ભરાતાની સાથે જ જે ઘરમાં રહેતા બાળકો છે તેઓ બહાર નીકળી આવ્યા હતા અને આ પાણીમાં છબછબિયા કરતા નજરે આવી રહ્યા હતા। સુરતના પીપલોદ સહિત વેસુ વીઆઈપી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે આ વરસાદને માણવા માટે ટેરેસ ઉપર નાના નાના બાળકો છે એ આવી ગયા હતા। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે, તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વાદળો વચ્ચે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, સુરતના અલગ અલગ વિસ્તારોમાં અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, પીપલોદ, વેસુ વીઆઈપી ડુમ્મસ રોડ, યુનિવર્સિટી રોડ સહિત ઉધના, લિંબાયત, કતારગામ, કામરેજ સહિતના વરાછા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ છે વરસી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે તેઓએ રોપણીની તૈયારી કરી રાખી છે અને ખેડૂતો છે કાગડોળે આ વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે ખેડૂતો માટે આ ધનરાજ, રોકવા માંગીશ, આપને સમયનો અભાવ છે। આભાર જાણકારી આપવા માટે।